જવાની જે કહેવાય જવાન તરીકે આપણે જીવન વિતાવ્યું હોય અને રાષ્ટ્રનો જે જવાન છે એનું અપમાન નથી, એ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ દેશનું અપમાન છે. આની નોંધ સરકારે લેવી છે. એટલે આપણે સૌ જે કાર્ય કરી રહ્યા છે એ કોઈ કાર્ય આપણા વ્યક્તિગત સ્વાર્થ ખાતર નથી, રાષ્ટ્રનું, દેશનું. કારણ કે દેશનો નાગરિક, નાના મનાનો મજૂર અને સર્વોત્તમ સ્થાન ઉપર બેઠેલા આપણા રાષ્ટ્રપતિ હોય, પ્રધાનમંત્રી હોય, તમામ પોતાને સુરક્ષિત મહેસૂસ કરતા હોય તો પેરામિલિટરી જવાનોના કારણે. કારણ 99 હોય 1999 માં કારગિલ વિજય દિવસ 26 તારીખે છે. એમાં શું ખાલી માત્ર આર્મીના જવાનોએ કામ કર્યું? એમની પણ કંઈક ને કંઈક સંયુક્ત રાષ્ટ્રના નિયમના કારણે કોઈ જગ્યાએ યુદ્ધના સમય સિવાય એમને ડિપ્લોયમેન્ટ નથી કરવામાં આવતા. એટલે આ એનો નીતિ નિયમ છે. આપણે એનું અપમાન નથી કરી રહ્યા, પરંતુ રોજ કોણ કામ કરે છે, રોજ કોણ જવાન શહીદ થાય છે, બોર્ડર ઉપર અડધી રાત્રે કોનો દીકરો અડધી રાત્રે પોતાના પરિવારથી ટુકડો કરી બોર્ડરની સુરક્ષામાં આપણે નાણાકીયની વાત કરીએ ત્યાં એક મોબાઈલ નેટવર્ક પણ નથી ત્યાં આપણો જવાન પેરામિલિટરી જવાન ડ્યુટી કર્યું છે. તો એ જવાનો સાથે ખૂબ મોટો અન્યાય છે. એ અન્યાયને આપણે ન્યાય અપાવવા માટે આજે આપણે સર્વે એક રાષ્ટ્રહિતના દેશહિત માટે ભેગા થયા છે. તો આપણે નિવારણ કેવી રીતે લાવવું, શું કરશું કે જેથી આપણા પ્રશ્નો સોલ્વ થાય, એના માટે ખાસ આપણે એક અભિયાન ચલાવ્યું કે લોકો જાણે, લોકો આપણને આર્મી જ સમજે છે કે અમુક ભાઈ લોકો કહેતું હોય એ આર્મી જ સમજે. એના માટે આપણે સોશિયલ મીડિયા એક પત્રકારે સારી વાત કરી કે તમે આપણી વચ્ચે પણ આપણા ભાઈ શ્રી કરાર, હું એમનું પ્રેસ મીડિયા સાહેબનું પણ વિશેષ મારી વચ્ચે વાત સાહેબનું મૂકીને એમનું પણ સન્માન કરવા માંગીશ કે જે અત્યારે આપણી વચ્ચે કવરેજ કરી રહ્યા છે. સાહેબ શ્રી સૌથી પહેલા દેશના આઈનો સાચો